સુમૂલ ડેરી ચૂંટણી 2026 દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરીની 9 બેઠકો માટે આજે મતદાન 21 ઉમેદવારોના ભવિષ્યનો થશે ફેસલો સ્થળ સુરત તારીખ 15 જુલાઈ 2026 સુરત દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાણ અને સહકારી ક્ષેત્રની સૌથી મોટી સુમૂલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો લાવનારી આ ચૂંટણીના પરિણામો પર સમગ્ર દક્ષિણ ગુજરાતની નજર મંડાયેલી છે સુમૂલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું. એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે. જે 9 સીટનું ઇલેક્શન હતું એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમૂલ ડેરીના કેમ્પસમાં હતું. 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની. જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહી હોય એ ક્યાંય યોગ્ય નથી. પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની પર આક્ષેપ લાગે. જીતનું જશન કઈ રીતે જીતનો જશન 17 આવજો એટલે જશન તમને જોવા મળશે. મુકેશભાઈ, જે પશુપાલકો છે તેમને પોષણ ભાવ નથી મળી રહ્યા તેને લઈને શું? હું જાહેરમાં કહેવા માગું છું કે અત્યાર સુધીમાં ગુજરાતની જેટલી ડેરીઓ છે એમાં સૌથી વધુ ખેડૂતોને ભાવ પશુપાલકોને ભાવ આપ્યો તો સુમૂલ ડેરી છે.